विद्यार्थी मित्रों, समाजशास्त्र में प्रकरण 1 समाजशास्त्र परिचय एमां अगाऊ आपणे समाजशास्त्रनो अर्थ, समाजशास्त्रनो उद्भव अने विविध समाजशास्त्रीओ विषे परिचय प्राप्त कर्यो हतो। हवे आपणे आगळ वधीए। आजे आपणे भारतमां समाजशास्त्रनो विकास, समाजशास्त्रनुं विषय क्षेत्र અને સમાજશાસ્ત્રની શાખાઓ વિશે અભ્યાસ કરવાનો છે। તો શરૂઆત કરીએ બાળકો। ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ। વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર સમાજશાસ્ત્રનો વિકાસ ઈસવીસન 1914 સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું છે। બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસો પેટ્રિક ગ્રીડ્સના અધ્યક્ષપદે આ જ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ શરૂ થયો। વિદ્યાર્થી મિત્રો, આના આધારે તમને પ્રશ્ન પૂછાય કે ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ ક્યારે થયો? તો 1914માં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં। કોના અધ્યક્ષ પદે શરૂ થયો? તો બ્રિટિશના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસો પેટ્રિક ગ્રીડ્સના અધ્યક્ષ પદે થયો હતો। ઈસવીસન 1924માં જાણીતા સમાજશાસ્ત્રી ડોક્ટર ગોવિંદ સદાશિવ ઘુરીએ આ વિભાગના અધ્યક્ષ થયા। ઈસવીસન 1952માં સ્થપાયેલી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત અને સોશિયોલોજીકલ બુલેટિનના મુખ્ય સંપાદક એવા ઘુરીએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસની એક નવી કેડી કંડારી આપી। સમાજશાસ્ત્રના પિતા આપણે આગળ વાત કરી ગયા હતા બાળકો કે સમાજશાસ્ત્રના પિતા કોણ હતા? તો ઓગસ્ટ કોન્ત હતા। પણ તમને અહીં એમ પૂછવામાં આવે કે ભારતમાં સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતની અંદર સમાજશાસ્ત્રના પિતા તરીકે ડોક્ટર ગોવિંદ સદાશિવ ઘુરીએને ઓળખવામાં આવે છે। એટલે આ બંને પ્રશ્નો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે। જો સમાજશાસ્ત્રના પિતા એવું પૂછાય તો ઓગસ્ટ કોન્ત, અને ભારતમાં સમાજશાસ્ત્રના પિતા એવું પૂછાય તો ડોક્ટર ગોવિંદ સદાશિવ ઘુરીએ। આ પ્રશ્ન પણ ખૂબ મહત્વનો છે, 1 માર્ક્સમાં અને વિકલ્પમાં પૂછાય છે। એ પછી ધીમે ધીમે સમાજશાસ્ત્રનો જે વિકાસ છે એ આગળ વધે છે। ઈસવીસન 1917માં કલકત્તા વિશ્વવિદ્યાલયમાં ભુજેન્દ્રનાથ સીલના પ્રયત્નોથી અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું। લખનૌમાં વિશ્વવિદ્યાલયમાં રાધાકમલ મુખર્જી અને ડીપી મુખર્જી અને પુણેની અંદર ઈરાવતી કર્વેએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે। તો આના આધારે પણ કેટલીક વખત ટૂંકા પ્રશ્નો પૂછાય તો તમારે યાદ રાખવાનું કે કલકત્તામાં ભુજેન્દ્રનાથ સીલના પ્રયત્નથી, લખનૌની અંદર રાધાકમલ મુખર્જી અને ડીપી મુખર્જી અને પુણેની અંદર ઈરાવતી કર્વે, આ સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે। આપણા ભારતની અંદર એ પછી વિવિધ જે સમાજશાસ્ત્રીઓ છે એમણે પણ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું હતું। તો એ સમાજશાસ્ત્રીઓના નામ આ પ્રમાણે છે: M.N. શ્રીનિવાસ, S.C. દુબે, A.R. દેસાઈ, D.P. મુખર્જી, ડેવિડ હાર્ડીમેન, યોગેન્દ્ર સિંહ, A.M. શાહ। આ બધા જ સમાજશાસ્ત્રીઓએ આપણા ભારતની અંદર સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું હતું। તો કેટલીક વખત 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે
એની સાથે સાથે ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર જેવા જે સમાજ સુધારકો હતા એમણે પણ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કર્યો હતો. ICSSR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને UGC દ્વારા સામાજિક સંશોધન માટે નાણાકીય મદદ પ્રાપ્ત થતા સમાજશાસ્ત્રીય સંશોધનને પણ વેગ મળ્યો છે. તો આ વાત થઈ આપણા ભારતમાં સમાજશાસ્ત્રનો જે વિકાસ થયો હતો એની. હવે આપણે જે વાત કરવાની છે એ ગુજરાતની અંદર સમાજશાસ્ત્રનો કેવી રીતે વિકાસ થયો એની વાત કરવાની છે. તો ભારતમાં અન્ય વિશ્વવિદ્યાલયોની જેમ આપણા ગુજરાતની અંદર પણ વિવિધ વિશ્વવિદ્યાલયોમાં અને એમાં પણ સૌપ્રથમ ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું હતું. એ ઉપરાંત મેડિકલ અને નર્સિંગ જેવા અભ્યાસક્રમો પણ સમાજશાસ્ત્ર એક વિષય તરીકે શીખવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સુરત ખાતે IP દેસાઈએ સ્થાપેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને વેગ આપી રહી છે. એ સંસ્થા અર્થાત નામના સામાયિકે ગુજરાતના સંશોધકોના સંશોધન લેખો પ્રકાશિત કરી તેમની સંશોધન વૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. જેમ ભારતમાં વિવિધ સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું હતું એવી રીતે ગુજરાતની અંદર પણ ગુજરાતમાં વિવિધ સમાજશાસ્ત્રીઓએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે. એમના નામ આ પ્રમાણે છે: N.A. થુંથી, IP દેસાઈ, અક્ષયકુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબેન પટેલ, AM શાહ વગેરેનું યોગદાન ઉલ્લેખનીય રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ અને ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસની. તો કેટલીક વખત વિભાગ ડીની અંદર આમાંથી ટૂંકનોંધ સ્વરૂપના પ્રશ્નો પૂછાતા હોય છે. તો તમારે એ માહિતી તૈયાર કરવાની રહેશે. એ પછી આપણે આજે આગળ બીજો જે મુદ્દો છે એના વિશે વાત કરીએ. તો બીજો મુદ્દો છે સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર. બાળકો, વિષય ક્ષેત્રને બીજા નામોથી પણ ઓળખવામાં આવે છે. જેમ કે એને વિષય વસ્તુ પણ કહેવાય, એને કાર્યક્ષેત્ર પણ કહેવાય, એને અભ્યાસ વસ્તુ પણ કહેવાય. એટલે કેટલીક વખત વિષય ક્ષેત્ર એના બદલે બીજો કોઈ શબ્દ વાપરેલો હોય તો તમારે એની યોગ્ય રીતે સમજ પ્રાપ્ત કરી લેવાની. તો સમાજશાસ્ત્રનું જે વિષય ક્ષેત્ર છે એની અંદર 3 મુદ્દાઓનો સમાવેશ થાય છે. સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ નાનું નથી, એનું વિષય વસ્તુ ખૂબ જ વ્યાપક છે, એટલે કે વિસ્તૃત છે. એમાં ઘણી બધી બાબતોનો સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે અને એમાંથી આજે આપણે વિષય ક્ષેત્રની અંદર 3 મુદ્દાઓ વિશે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો મુદ્દો છે સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ. અહીંયા આ મુદ્દામાં પણ પેટા મુદ્દા આપેલા છે. તો એની અંદર સમાજશાસ્ત્ર કયા કયા એકમોનો અભ્યાસ કરે છે એની આપણે વાત કરીએ. તો પહેલો જે મુદ્દો છે એમાં સમાજમાં વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ. આપણે અગાઉ વાત કરી હતી કે સંબંધો વ્યક્તિ વચ્ચે પણ હોઈ શકે અને વ્યક્તિ જૂથ વચ્ચે પણ હોઈ શકે. તો આનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. વ્યક્તિ વચ્ચે જોવા મળતી જે આંતરક્રિયા છે એનો અભ્યાસ પણ સમાજશાસ્ત્ર કરે છે. સમાજશાસ્ત્ર એ સામાજિક ધોરણોનો અભ્યાસ પણ કરે છે. સામાજિક ધોરણો એટલે શું બાળકો? તો સામાજિક ધોરણો એટલે સમાજના નિયમો. તો સમાજના ધોરણો એનો અભ્યાસ પણ સમાજશાસ્ત્ર કરે છે. તદુપરાંત
સામાજિક દરજ્જાઓ, તો સામાજિક દરજ્જો એટલે સમાજમાં વ્યક્તિનું સ્થાન, એટલે કે સમાજમાં તમારું સ્થાન ક્યાં છે અને જે સ્થાન તમને મળેલ છે તે પ્રમાણે તમારે શું ભૂમિકા ભજવવાની છે એનો અભ્યાસ પણ સમાજશાસ્ત્ર કરે છે. તદુપરાંત સમાજશાસ્ત્ર એ સામાજિક માળખું અને સંસ્કૃતિનો અભ્યાસ પણ કરે છે. દરેક સમાજની સંસ્કૃતિ પણ એક સરખી હોતી નથી બાળકો. દરેક સંસ્કૃતિની પણ અલગ અલગ જોવા મળતી હોય છે અને એ સંસ્કૃતિનો અભ્યાસ એ પણ સમાજશાસ્ત્ર કરે છે. હવે આપણે બીજા મુદ્દા વિશે વાત કરીશું કે સમાજશાસ્ત્ર એ સામાજિક સમૂહોનો અભ્યાસ કરે છે. મિત્રો, સમાજની અંદર જુદા જુદા સમૂહો પણ હોય છે, જેમ કે જ્ઞાતિનો સમૂહ, ધર્મનો સમૂહ. તો તેના પ્રકારો કેવા હોય છે, તેના લક્ષણો કેવા હોય છે અને સમૂહો વચ્ચેનો જે આંતર સંબંધ છે એ કેવો છે, આ બધી જ બાબતોનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. એ પછી આગળ આપણે ત્રીજા મુદ્દા વિશે વાત કરીએ. ત્રીજો મુદ્દો છે સમુદાયો. તો મિત્રો, સમાજની અંદર આપણને જુદા જુદા સમુદાયો જોવા મળે છે. કોઈ સમુદાય નાનો હોય તો કોઈ સમુદાય મોટો હોય છે, જેમ કે ગ્રામ સમુદાય, નગર સમુદાય, આદિવાસી સમુદાય. તો આ બધા જ સમુદાયોનો અભ્યાસ પણ સમાજશાસ્ત્ર કરે છે. એ પછી આપણે આગળ વધીએ. ચોથો મુદ્દો છે સમાજશાસ્ત્ર એ સામાજિક મંડળોનો અભ્યાસ કરે છે. આપણે સમાજમાં જોઈએ છીએ કે જ્ઞાતિના મંડળો હોય છે, ધર્મના મંડળ હોય છે, કર્મચારી મંડળ હોય છે, વિદ્યાર્થી મંડળ હોય છે, મહિલા મંડળ હોય છે. તો આ બધા જ જે મંડળો છે એનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. અને સમાજશાસ્ત્ર સંગઠનનો પણ અભ્યાસ કરે છે, જેમ કે ધાર્મિક સંગઠન, રાજકીય સંગઠન, શૈક્ષણિક સંગઠન. તો આવા જે વિવિધ સંગઠનો છે એનો અભ્યાસ પણ સમાજશાસ્ત્ર કરે છે. એ પછી પાંચમો મુદ્દો છે સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓ. તો વિદ્યાર્થી મિત્રો, સમાજમાં વસ્તી કેટલી છે, વસ્તી વૃદ્ધિ કેટલી છે અને એની લાક્ષણિકતાઓ એનો પણ અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. તો અહીંયા આપણે સમાજશાસ્ત્રના મૂળભૂત એકમોનો અભ્યાસ અને એની અંદર રહેલા જે 5 પેટા મુદ્દા છે એના વિશે મેં તમને વાત કરી. આ બધી જ બાબતોનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. હવે આપણે આગળ વધીએ. બીજો મુદ્દો છે, તો બીજા મુદ્દાની અંદર પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ એની વાત કરેલી છે. તો આ પાયાની જે સામાજિક સંસ્થાઓ છે એનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. તો મિત્રો, આપણી પાયાની જે સંસ્થાઓ છે તો એ પાયાની સંસ્થાઓ કઈ છે? તો કુટુંબ સંસ્થા, સગાઈ સંબંધો, લગ્ન સંસ્થા, આ બધી જ પાયાની સંસ્થાઓનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. એની અંદર બીજો મુદ્દો છે આર્થિક સંસ્થા. તો તેની અંદર વેપાર, વાણિજ્ય, ઔદ્યોગિક સમૂહો, વ્યાવસાયિક જૂથો, આવી બધી જ બાબતોનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. એ પછી ત્રીજા મુદ્દાની આપણે વાત કરીએ બાળકો. તો ત્રીજો મુદ્દો છે રાજકીય સંસ્થા. તો તેની અંદર સમાજશાસ્ત્ર સરકાર, રાજકીય પ્રશ્નો, ધારાસભા, પંચાયત, આ બધી જ જે રાજકીય સંસ્થાઓ છે એનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. એ પછી આપણે એમાં આગળ વધીએ. ચોથો મુદ્દો છે કાનૂની સંસ્થા. તો તેની અંદર સમાજશાસ્ત્ર એ બંધારણ, સમાજશાસ્ત્ર એ કાનૂની વ્યવસ્થા, કાનૂન અને સામાજિક પરિવર્તન, આ બધી જ બાબતોનો અભ્યાસ એ સમાજશાસ્ત્ર કરે છે બાળકો. એ પછી પાંચમો મુદ્દો છે ધાર્મિક સંસ્થાઓ.
તો તેમાં જુદા જુદા જે ધર્મો છે તે અને સંપ્રદાયોનો અભ્યાસ એ પણ સમાજશાસ્ત્ર કરે છે. એ પછી છઠ્ઠી સંસ્થા છે જ્ઞાતિ વ્યવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે જ્ઞાતિઓનો ઉદ્ભવ થયો હતો, કઈ રીતે જ્ઞાતિઓનો વિકાસ થાય છે, આ બધી જ બાબતોનો અભ્યાસ એ સમાજશાસ્ત્ર કરે છે. અને છેલ્લી સંસ્થા છે શિક્ષણ સંસ્થા. તો વિદ્યાર્થીઓ, તેની અંદર જુદી જુદી શિક્ષણ સંસ્થા અને સામાજિક પરિવર્તનના જે સાધન તરીકે શિક્ષણનું કેટલું મહત્વ છે, આ બધી બાબતોનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાયાની જે સામાજિક સંસ્થાઓ હતી, કઈ સંસ્થાઓ? તો કુટુંબ, સગાઈ સંબંધો, આર્થિક, રાજકીય, કાનૂની, ધાર્મિક, જ્ઞાતિ અને શિક્ષણ સંસ્થા, એના વિશે વાત કરી ગયા. એ પછી આપણે હવે આગળ વધીએ. ત્રીજો મુદ્દો છે પાયાની સામાજિક પ્રક્રિયાઓ. તો એની અંદર પહેલા મુદ્દાની આપણે સમજ પ્રાપ્ત કરીશું વિદ્યાર્થી મિત્રો કે સહકાર અને અનુકૂલન અને આત્મસાતીકરણ જેવી બાબતો જેનું કામ કરે છે એ જુદા જુદા સમાજોને જોડવાનું, તે બાબતોનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. તેમજ સંઘર્ષ અને સ્પર્ધા જે સમાજના જુદા જુદા એકમોને વિભાજિત કરે છે, તો તેનો અભ્યાસ પણ સમાજશાસ્ત્ર કરે છે. તો આમ સમાજશાસ્ત્ર એ સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, અનુકૂલન અને આત્મસાતીકરણનો અભ્યાસ કરે છે. બાળકો, આત્મસાતીકરણ એટલે શું? તો આત્મસાતીકરણ એટલે અપનાવવું. તો આ બધી જ બાબતોનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. એ પછી આપણે આગળ વધીએ. બીજો મુદ્દો છે કે સમાજના સભ્યોને સમાજ માન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજિકરણની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, સમાજના એક સભ્ય તરીકે આપણું વર્તન સમાજમાં કેવું હોવું જોઈએ એ પણ આપણને સમાજ શીખવે છે. તો તેનો અભ્યાસ પણ સમાજશાસ્ત્ર કરે છે. એ પછી ત્રીજો મુદ્દો છે સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણ. તો વિદ્યાર્થી મિત્રો, સમાજની અંદર નિયમો ઘડવામાં આવે છે, પણ દરેક વ્યક્તિ સમાજના નિયમોનું પાલન કરતી હોતી નથી. અમુક વ્યક્તિ સમાજના નિયમોનો ભંગ કરીને વિચલિત વર્તન કરે છે, એટલે કે અયોગ્ય વર્તન કરે છે. તો તેનો પણ સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે. અને જે વ્યક્તિઓ સમાજમાં વિચલિત વર્તન કરે છે તેમને નિયંત્રણમાં કેવી રીતે રાખવા, તેનો પણ સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે. તો અહીંયા સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ, તેમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, પણ એમાં તમારે મહત્વના આ જે 3 મુદ્દાઓ છે એ યાદ રાખવાના રહેશે. એ પછી આપણે આગળ વધીએ. નવો મુદ્દો છે સમાજશાસ્ત્રની શાખાઓ. તો સમાજશાસ્ત્રની જુદી જુદી શાખાઓ. તો વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રની આ જુદી જુદી શાખાઓ છે, તેની કોઈ 2-3 શાખા નથી, પણ લગભગ 50 થી વધુ શાખાઓ છે. કેટલી શાખાઓ છે? સમાજશાસ્ત્રની 50 થી વધુ શાખાઓ છે. તો કેટલીક વખત વિકલ્પ સ્વરૂપે આ પ્રશ્ન પૂછાતો હોય છે, તો તમારે યાદ રાખવાનું કે સમાજશાસ્ત્રની 50 થી વધુ શાખાઓ છે. તો એના આધારે આપણે એમ કહી શકીએ કે સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એ ખૂબ જ વ્યાપક છે. આ શાખાઓની જે વિશેષતા છે એ છે કે પ્રત્યેક શાખા એ સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી સમાજના જે તે ક્ષેત્રનો અભ્યાસ કરે છે. આ અર્થમાં પ્રત્યેક શાખા પાસે સમાજના જે તે પાસાનું વિશિષ્ટ જ્ઞાન છે. તો અહીંયા
50થી વધુ જે શાખાઓ છે તો એની આપણે વાત કરીએ કે 50થી વધુ શાખાઓમાંથી અમુક શાખાઓના નામ અહીંયા આપણને આપવામાં આવેલા છે, જેમ કે ગ્રામીણ સમાજશાસ્ત્ર, નગર સમાજશાસ્ત્ર, કુટુંબનું સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, પ્રાદેશિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, જ્ઞાનનું સમાજશાસ્ત્ર, તબીબી સમાજશાસ્ત્ર, સામાજિક માનવશાસ્ત્ર, સમાજલક્ષી મનોવિજ્ઞાન, ધર્મનું સમાજશાસ્ત્ર, સ્ત્રીઓનું સમાજશાસ્ત્ર, સાહિત્યનું સમાજશાસ્ત્ર, વિકાસનું સમાજશાસ્ત્ર, યુવાનોનું સમાજશાસ્ત્ર, કાનૂનનું સમાજશાસ્ત્ર વગેરે જે શાખાઓ છે એનો સમાવેશ થાય છે. તો અહીંયા કેટલીક વખત 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે સમાજશાસ્ત્રની શાખાઓના નામ જણાવો. તો તેમાં તમારે આ જે વિવિધ શાખાઓ છે એના તમારે નામ લખવાના રહેશે. તો આજે આપણે સમાજશાસ્ત્રની 3 જે મહત્વના મુદ્દા હતા એની વાત કરી અને 3 મુદ્દાઓમાંથી કેટલીક વખત ટૂંકા પ્રશ્નો, વિકલ્પો અને વિભાગ ડી એની અંદર પણ પ્રશ્નો પૂછાતો હોય છે. તો તમારે સારી રીતે એની તૈયારી કરવાની રહેશે બાળકો.